બનાસકાંઠાના પાલનપુરમાં વધુ એક હની ટ્રેપની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. માહિતી મુજબ એક આધેડ કોન્ટ્રાક્ટરને દવાની ચેનલ યથાવત ચલાવતી કંપનીમાં બિઝનેસ ચર્ચાના બહાને ચંડેસર સ્થિત ઓફિસમાં બોલાવવામાં આવ્યો હતો. કોન્ટ્રાક્ટર ઓફિસમાં પહોંચતા ત્યાં હાજર મહિલાએ અશ્લીલ વર્તન કરી તેને હની ટ્રેપમાં ફસાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન મહિલા કોન્ટ્રાક્ટર સાથે ચેનચાળા કરી રહી હતી ત્યારે અચાનક બહારથી 3 અજાણ્યા શખ્સો ઓફિસમાં ઘૂસી આવ્યા હતા. તેમણે કોન્ટ્રાક્ટરને ધમકાવી સમગ્ર ઘટનાનો લાભ લઈ ₹5 લાખ પડાવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે અક્ષય ઉજેઠિયા, ડાહ્યાભાઈ ભાગડિયા, એક મહિલા અને 2 અજાણ્યા વ્યક્તિઓ સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે અક્ષય ઉજેઠિયા અને ડાહ્યાભાઈ ભાગડિયાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.